નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને વડોદરા જિલ્લા પંચાયત ખાતે એક દિવસની માસ સીએલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને વડોદરા જિલ્લા પંચાયત ખાતે એક દિવસની માસ સીએલ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ NHMના 11 માસના કરાર આધારિત 200થી વધુ વડોદરા જિલ્લાના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને અનેકો વખત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લેખિત અને મૌખિક રજૂઆતોનો સમાવેશ થાય છે। ત્યારે આજરોજ નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી એક દિવસની માસ સીએલ કરીને વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે વિવિધ વિભાગના કરાર આધારિત કર્મચારીઓ એકત્ર થઈને ફરી એક વખત પોતાની પડતર માંગણીઓને રજૂ કરવામાં વિરોધ કરતા નજરે પડ્યા હતા। NHM કર્મચારીમાંથી અમે CHO ની અંદર છે, જે અમારી માંગ છે એ માંગે પૂરી થાય એના માટે આજે અમે બધા NHM સ્ટાફ અહીંયા એકઠા થયા છે જિલ્લા પંચાયત વડોદરા ખાતે। અમારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ માંગો છે એના પ્રમાણે અમે અહીંયા એ માંગો પૂરી કરે આ લોકો એના માટે એકઠા થયા। કેવા પ્રકારની જે અમારું વર્ક છે, જે જોબ ચાર્જ છે એ પ્રમાણેની કામગીરી, અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર, એ બધી માંગો માટે અમે કરાર આધારિત છે। દરેક એ પ્રમાણે નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને, એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે લોકો બધાનું અલગ અલગ છે। એવી જ રીતના મને 4 વર્ષ થયા છે, એવી રીતના બધાના અલગ અલગ છે, તો બધાની એક સરખી માંગ છે અમારી દરેક આગળ ફરી NHM જેટલા બી અમારું મંડળ છે NHM મંડળ, એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને NHM ને સપોર્ટ કરશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું। અમારી સાથે હાલ 200 થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદરના છે। NHM યુનિયને જે માંગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે 5 થી 15% ઇન્ક્રીમેન્ટ, 5% જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યુ થાય ત્યારે, એની જગ્યાએ 15% કરવામાં આવે। EPF નો લાભ મળે, જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો 10 લાખનો લાભ મળે, એ રીતના પ્રશ્નો છે। સાથે જે પણ અમારી જે માંગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ, તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ। રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તો એ બધું જ કામ અમે સંભાળી લઈએ છીએ અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્વ આપીને જાતની અલગ અલગ પોર્ટલ હોય છે, બધાની એન્ટ્રી કરવાની હોય છે, બધાનું કામ અલગ। આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે, પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષી મળતો નથી જે પગાર મળવો જોઈએ, અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે, જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં